રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની કડક સૂચનાઓ બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા મોડી સાંજથી રાત્રિ દરમિયાન કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ઝોન 4 ડીસીપી કાનન દેસાઈ આ કોમ્બિંગમાં જોડાયા હતા, જેમાં શહેરના મેઘાણીનગર અને શાહીબાગ વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચાલતા ચાલતા ડીસીપીથી લઈને તમામ અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। આ દરમિયાન પોલીસ હિસ્ટ્રી સીટરોના ઘરે પણ પહોંચી હતી અને તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી। અમદાવાદ શહેરની વટવા જીઆઈડીસીમાંથી એસઓજી ક્રાઇમની ટીમે નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે, જેમાં ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ ધરાવતા ગાંધીનગરમાં રહેતા મૌલિક પટેલને દેવું થઈ ગયું હતું, જેથી તેણે તેના મિત્ર ધ્રુવ દેસાઈ સાથે મળીને વટવા જીઆઈડીસી ખાતે ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ચાલુ કરી હતી, પરંતુ તેઓ નોટ છાપીને બજારમાં ફરતી કરે તે પહેલાં જ એસઓજી ક્રાઇમની ટીમે રોનક રાઠોડ, ખુશ પટેલ, નોટ છાપનાર મૌલિક પટેલ અને ધ્રુવ દેસાઈને ઝડપી લઈ નકલી ચલણી નોટ, અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીન અને 11.92 લાખની કિંમતનો કાચો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે આઈપીએસ ઓફિસર નિર્જા ગોટરુની નિમણૂક કરવામાં આવી છે। હસમુખ પટેલના રાજીનામા બાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું ચેરમેન પદ ખાલી હતું, ત્યારે નિર્જા ગોટરુને જવાબદારી સોંપાતા હવે ભરતી પ્રક્રિયા ઝડપી બનશે। આઈપીએસ નિર્જા ગોટરુ 1993ની બેચના આઈપીએસ ઓફિસર છે અને સરકારની ગુડ બુકમાં તેમનું નામ રહેલું છે। સાથે જ અમદાવાદમાં પણ ટ્રાફિક વિભાગમાં તેઓ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે।